હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. મમ્મી તમારા હાટુ પાણી લેતી આવું? ના રે ના, હું હજી હમણાં જ તો પીને આવી આવું છું રે. મમ્મી કાલ તમે સીતા માસીને ઘરે ગયા તા, શું કહે કીધો તો સીતા માસી? ના રે ના, કે શું હું કેવા ગઈ તી? તમે શું કેવા ગયા તા? કાંઈ નહીં, હું ઓલું હતું તે જલપાબેનનું અહીંયા મને કીધું તું કે મને કીજે અહીંયા શું ડખો હતો, એટલે ઈ કેવા ગઈ ને રમીને આવી. અહીંયા ઘરે બોલાવાય ને ઈ તો કોઈ દી આવતાય નહીં આપણે ઘરે. કઈ ના આવીશ, હું ઘરે આવજો. એને કીધું હે કે આવતા રવિવારે પાકું આવીશ. એને કી તમારે તો આવતા રવિવાર કેટલાય ગયા. ના રે ના, આવતા રવિવારે તો પાકું આવશે. તો જોઈએ લ્યો આવે હે કે નહીં. તારે કોક કામ હતું એવું મને લાગ્યું. હોવે મમ્મી, માર છે ને તમારું કામ હતું. શું કામ છે બોલ ને. હું તમને એમ કીધી તી જો લગ્નનો ગાળો આવે હેર્યો ને મારે છે ને પાર્લરમાં જાવું છે. ક્યાં જાવું હે? બ્યુટી પાર્લરમાં. એ મુઈ તો અસલ રૂપારી છે, એમાં જવાની શું જરૂર? ઓય મમ્મી, માર જાવું પડશે, આ લગ્નનો ગાળો નજીક આવે છે રહ્યો ને વહે કરીએ નહીં દે કોઈ. હા તો જી આવ જા. આ બ્યુટી પાર્લર વાળા તો છે ને તમને છેતરે હે, ખબર હે? તમને ભૂતડા બનાવીને મૂકે ઘરે, કેવો અસલ મજાનો હોવો ને. મમ્મી માર છે ને જાવું પડશે. હા તો જાને બાઈ, તને કોણ ના પાડે હે? પણ મમ્મી મને એવું લાગે હે કે ભૂતડો ના પાડશે, તમે આ પડાવશો? હવે હમણાં ખાવા આવશે, હવે ખાવાનું મૂક આવે એટલી વાત વહે પૂછી લેશું. એ હા લ્યો, મારે આજે જ જાઉં હે હો, હું ને ગોગડી બે જવાના હે. એ હા જી આવજો. હા તો હું ખાવાનું મૂકી દઉં હો, તમે હાથમાં ધોઈ આવો. એ હા ટાણે મૂકજે, હમણાં ભૂતળો આવતો જશે હવે. આ છોકરીઓને તો બ્યુટી પાર્લર વાળા હાવ ભોરવી નાખે છે. હે ભગવાન, કોણ સમજાવે અહીંયાને. આ વખતે તો પાર્લરમાં એવું અસલ મજાનું ફેશિયલ કરાવવું છે ને મારે. ફેશિયલ ને આઈબ્રો ને અસલ મજાના બાલે કપાઈ આવીશ. બધાએ મારા બાલ જોતા રહી જાય ને એવા બાલ કપાવા હે. લે ગોગડીને ફોન કરી વાર મૂકી, માર તો કઈ વાંધો નહીં આવે, હવે તું ક્યારે હાલે હે? હા ભૂતળી બોલ. શું કરે હે રે ગોગડી? કઈ નહીં, જો અત્યારે જ ખાઈ પીને નવરી થઈ. હારું લે, તો આપણે કાલ વાત કરી હતી પાર્લરમાં જાવું હે તો શું કર્યું તે પૂછ્યું કે ના પૂછ્યું? એલી માર તો આજ છે, તું પૂછી લે એટલે બસ. એલી મીએ છે ને મારા હાહુને પૂછી લીધું હે, એને હા કીધું એટલે ઘણું. હા તો હાલ જાય. એ પણ ઊભી તો રે, મારે છે ને ખાવાનું બાકી હે ને હમણાં ભૂતળો આવશે ખાવા, તે હમણાં ખાવાનું મૂકી દઉં હું ને ખાઈ પીને આવું. એ મુઈ ખાવા ન રે ને, આપણે બાર સમોસા ખાઈ આવશું મસ્ત મજાના ચૂણ વાળા. હા તો એમ કરીએ લે. તો હું છે ને ખાવાનું બાવાનું તૈયાર કરી નાખું ને પછી આપણે જઈએ. એ હા, હું તો તૈયાર જ છું લે. ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. આજ તો મજા આવી જશે, એવું મારું મોઢું ચમકશે ને બ્યુટી પાર્લર માંથી આવીને. લે ટાણે ખાવાનું બાવાનું મૂકી દઉં ને પછી જાઉં. હે મમ્મી, આ ભૂતળો કેમ થયો? હાથ મોઢું ધોઈને આવ્યો કે ના આવ્યો? ના રે ના, હજી તો હાથ મોઢું જ ગોહે હેર્યો હરખું ને. એને તો જાણે છોકરી જો આવવાની હોય એટલું ગોહે હે. ના એટલું તો તેરે નતું ગોહીન. હું શું કહું મમ્મી ખબર હે? તમારે જુઓ કેવાનું હો, તમારે મને સાથ આપવાનો છે. એ હા, હું આપીશ જ ને, તારો જ આપો ને બીજા કોનું આપું? તો વાંધો નહીં. કેટલું હાથ મોઢું ગોહે હે કોણ જાણે. મારા હાથે ગોહું હું મારું મોઢું, તને શું ઉપાધિ થાય હે? મને તારી જરીએ ઉપાધિ નહીં થતી. જો હું તો એટલું કેવા રહીશું કે હું છે ને આજ પાર્લરમાં જાઉં હું ને ગોગડી. કાંવરી પાર્લરમાં શું કરવું છે? પાર્લરમાં શું કરવાનું હોય ઈ કરવા જાઉં હું. મહિલા ગેરેજમાં કોણ? શું મહિલા ગેરેજ કહું તો શું પાર્લરમાં જાઉં છે? ભૂતડી, તને છે ને ખબર ન હોય તો સમાચાર જુએ ને તો તને ખબર પડે. હમણાં છે ને નવું સંશોધન થયું હે, બ્યુટી પાર્લર ને મહિલા ગેરેજ કહેવાય. તું એ શું એને હેરાન કરે છે? હેરાન નથી કરતો મમ્મી, સાચું કહું છું. હું પાર્લરમાં જાઉં હું, બીજું કાંઈ નહીં. હા ભાઈ જા, હું ઝાડુ ફટા કરવા હું જ રહી જાજે. બાજવા સિવાય તારે તો કઈ કામ જ નથી. હું તો આ હાલી જો. પેલા હમી રીતે ખાતી જા. ના રે ના મમ્મી, મારે ખાવું જ નહીં. ભલે હો સીતારામ. પેલા ખાઈ તો લે. ના મારે ખાવું જ નહીં ને. મમ્મી હું એ જઈને ને ચૂણવાળા સમોસા ખાવા હશે. તું તો બંધ જ રે. ભલે હો મમ્મી સીતારામ, હું જાઉં હું હવે. આવીને હું ખાઈ લઈશ. એ હા ભલે હો સીતારામ, પર્સ લેતી જાજે, ભૂલી ન જાજે. એ હા. ચૂણવાળા સમોસા ખાવા ધોળી ધોળીને જાશે. તું થોડુંક ઓછું બોલતો હોય તો. મમ્મી તમને ખબર ન હોય, હું સાચું કહું હોય. ઈ છે ને મહિલા ગેરેજ રહ્યું ને એની બાજુમાં ચૂણવાળા સમોસા જડે હે.
મેડમ ને બહુ ભાવે હે ગેસ ખાવા, નકો આ રે ખાધા વગર. આ ભૂતળીને સમયની જરીએ ચિંતા જ નથી બોલો. ઈ કેટલા વાગ્યાનું કે ને કેટલા વાગે આવે. એ ભાઈ ભૂતળી આટલી વાર હોય કોઈ દી? એલી કાંઈ નહીં, ઘરે ખાવાનું મૂકતી હતી એટલે મોડું થઈ ગયું જરી. પછી મારે જરીક તૈયાર તો થાવું ને. એમાં શું તૈયાર થવાનું, પાર્લરમાં કેમ જઈએ આપણે? હાલ હવે હાલ ટાણે જઈએ, પોગી જઈએ. જો ભૂતળી આ વખતે મારે છે ને ખાલી આઈબ્રો જ નહીં કરાવો, કાંઈ ફેશિયલ એ કરાવવું હે. એ મુઈ શું વાત કરે હે, તારા ને મારા વિચારો જ મળે હે લે. તો તારે ઈ કરાવવું હે? હું ઘરેથી નક્કી જ કરીને આવી હું. જો મારે તો બાલે કપાવા હે, તારે કપાવા હે? ના રે ના મુઈ, બે તંગા તો હે મંડ. આ વખતે તો એવું અસલ મોઢું કરીને આવું હે કે જોતા રહી જાય. હોવે એવા અસલ તૈયાર થાશું ને. એ મુઈ ભૂતળી, આ તો આપણે મુખા પાર્લરમાં ગરી આયા લાગે. હોવે એલી, આ તો મને મુખો લાગે છે. હાલ પાછા વરી જાય. ના રે ના ભૂતળી, પાછું ન વરાય. આપણે છોકરીઓ કેવાય, હારા ન લાગી કાંઈ. આ તો જો છોકરી કેવી વાયડી ઊભી છે, ઈ કેસે કે મુખો જોઈને વરી ગયું. સાચી વાત કહો, પાછું ન વરાય. આપણે છે ને શું કરશું ખબર હે? આ આઈબ્રો ને ફેશિયલ ને બધું કરાવીને પછી ભાવ ઓછો કરાવી નાખશું. આમાં ભાવ ઓછા ન થાય, તું તો કેવી વાત કરે હે. કેમ ન થાય વળી, બધે કરાવવાના હોય. અહીંયા હું કરાવી દઈશ, તને શું ખબર પડે? હા ભૂતળી તો હાવ ભૂતળી જ છે. હેલો મેમ. હાલો બેન, અમારે છે ને આઈબ્રો ને ફેશિયલ ને કરવું છે, કેટલા રૂપિયા લેશો? પેલા કરાવી લે ને પછી કીજે રહી જે કેવું હોય. આઈબ્રો ને ફેશિયલ ને કરી દો હાલો. બેન તમારું પાર્લર તો મૂકું છે, ઓ ભાડે લીધું હે કે ઘરનું છે? તારે શું ઉપાદી છે, પણ તારે ખોલવું હે? હારે બાઈ ક્યારેક ખુલવું હોય તો કામ આવે ને. શું ભાડું લ્યો બેન? મહિનાના 2000 રૂપિયા. એ બાઈ 2000 તો ઘણા કહેવાય હો, 2000 તો ન દઈ અમે. તમારે કેવો આઈબ્રો કરવો હે? કેવો આઈબ્રો કરવો હે એટલે શું? આઈબ્રાના વળી પ્રકાર હોય, કટ વાળો, ખૂણા વાળો, કેવો કરવો હે? તમને જેવો ગમે એવો કરી દો. બેન ખૂણા વાળો કરવાનો છે. તમારું ફરાકે હારું હે હો. તમે આવા જ લુગડા પહેરો હો કે આજ જ પહેર્યા હે આવા? આ ભૂતળીને તો ગમ આખાની ઉપાધી બોરી. બેન તમારે છે ને દર મહિને આઈબ્રો કરાવવાનું. ના રે બાઈ, એવડા ખોટા ખર્ચા કરે કોણ? અમે તો ન કરીએ હો. અને છે ને બેન થોડુંક ફેશિયલ હારું હારું કરી દેજો હો, એટલે અમારે શું લગન ગાળો આવે છે ને તો અમારે મોઢું રૂપારું દેખાય ને. એ હા બેન, એકદમ મસ્ત કરી દેશું. બેન તમારો આઈબ્રો તો સરસ છે હો. હે હારો હે? એ પાર્લર વાળા બેન તમને છે ને ખબર નહીં હોય, હમણાં સમાચારમાં શું આવે ખબર હે? શું આવે હે? હમણાંથી છે ને નવું સંશોધન થયું છે, બ્યુટી પાર્લરનું ગુજરાતી નામ આપ્યું છે. શું આપ્યું? મહિલા ગેરેજ. હવે ના રે ના ભૂતડી, શું મંડી છે કંઈ પણ બોલવા. સાચું કહું હું, મને કોક કહેતું તું. એ તારા પાસે આવીને ફેંકતા હશે રે. બેન તમારે છે ને તમારા પાર્લરનું નામ બદલાવીને મહિલા ગેરેજ કરી નાખો, એટલે ધંધો જ બંધ થઈ જાય કો. હોવે બેન, તમારો ધંધો તો બહુ સારો હાલતો હશે ને? જુઓ તો કેવી અસલ મજાની મોઘી મોઘી ખુરશીઓ ને કેવડા આરીસા ને ગરાગી બોરી આવતી લાગે. બેન તમે છે ને બોલો નહીં, તમારો આઈબ્રો કરીને તો ડગે છે. એને બોલ્યા વગર હાલશે જ નહીં. બેન આ તમારી ખુરશી જરી આરીસા બાજુ કરો ને તો મને મારું મોઢું દેખાય ને. આ ખુરશી બગડી ગઈ છે, હવે ડગતી નથી, આમ જ રહે છે. તો આ બધો વાપરેલો માલ લીધો લાગે. વાપરેલો લીધો હોય ગમે એવો લીધો હોય, તારે શું ઉપાદી હે? તું આઈબ્રો કરાવી લે ને ફેશિયલ કરાવી લે, વહે થાય રવાનો. બેન તમે બાલે કાપો હો? હા બેન કાપું હું ને. તમે કેવા કેવા કાપો હો? અમે અહીંયા બધી સ્ટાઇલના બાલ કાપીએ છીએ. હા તો મારે છે ને થોડાક આમ ખુલ્લા ખુલ્લા રે ને આમ ટુકડા ટુકડા રે ને એવા બાલ કપાવા હે. તમે કાપી દેશો? તમને આવડશે? એ હા કાંઈ વાંધો નહીં હો બેન. રેવા દે ને મુઈ ભૂતળી, આ લગનમાં છે ને મોટા બાલ હારા લાગશે. હા તો એમ કરીએ લે, નહીં કપાવા હો બેન અમારે બાલ. બેન તમારે થઈ ગયું આઈબ્રો ને ફેશિયલ બે થઈ ગયું? હા બેન બે થઈ ગયું. એ બાઈ નડી દુખી આવ્યો. બેન આઈબ્રો હારો કરી દીધો હો. થેન્ક યુ. મારે કેવો લાગે ભૂતળી? હારો લાગે હે, પણ મારા જેટલું હારું નહીં લાગતો. જા જા આવે. કેટલા થયા બેન તમારે? આઈબ્રાના 40 રૂપિયા ને ફેશિયલના 90 રૂપિયા.
જાવ જાવ હવે એટલા હોતા હશે. બેયના થઈને 100 રૂપિયા આપીશ, જોતા હોય તો લ્યો, નકર કઈ નહીં. ના હો બેન, એમ નહીં હાલે. 130 રૂપિયા દેવાના થાય તમારે. આટલાના 130 રૂપિયા હોય. પેલું ખબર હોત તો તમારી દુકાનમાં આવતે નહીં. આ બાજુની દુકાનમાં તો 50 રૂપિયામાં બે કરી દે. અમને શું ખબર તમે આવા મોંઘા હશો. ના હો બેન, જે થાય ઈ તો દેવું પડશે. તમે અઠીલો હો ને તો હું અઠીલી હું 100 રૂપિયા દઈશ એટલે હોજ દઈશ. બેયના થઈને 200 રૂપિયા આપશું. કેટલા કાઢ્યા ભૂતડી? જુઓ બેન, 200 રૂપિયા કાઢ્યા હે ના, 200 રૂપિયા લઈ લ્યો. આવતી ફેર આવીને ત્યારે 150 લઈ લેજો બસ. બેન તમે આ બરોબર ન કર્યું હો. બરોબર જ છે, લઈ લ્યો હાલ્યો. તમને ખબર નહીં આ બાજુની દુકાનમાં તો 50 રૂપિયા જ લે હે. તમે તો બહુ મોંઘા બાઈ. બેન તમે સો તો રૂપારા હો, તમારું નામ શું હે? લીલી. અરે બાઈ, નામે એવું મસ્ત છે ને, અને તમારું ફરોકે એવું મસ્ત જ છે. હાલ ને હાલ ભૂતડી, આપણે કઈ નવરા નહીં કઈ. ફરી આવજો. એ હા, થેન્ક યુ. 100 રૂપિયામાં કરી દ્યો ને તો આવું હે, નકર આવું નથી. હાલ ને પણ હવે ક્યાં તારે આવું હે 2 મહિના. પેલી આ ગેરેજ તો અસલ મજાનું હે હો. એ હું એકે મિરર સેલ્ફી એ ન લેવાણી લે. હવે નથી લેવી. હાલ ને આ લુગડામાં તે 10 ફોટા નાખ્યા હે, હજી કેટલાક નાખવા છે. હા હો, હોશિયાર. તું હે તો દિલ ધડકતા હે, તું હે તો सांस आती है, तू ना तो घर घर नहीं लगता, तू है तो डर नहीं लगता, तू है तो गम न आते हैं, तू है तो मुस्कुराते हैं, के तेरे बिन सो नहीं सकते, किसी के हो नहीं सकते.